લાય લાય તને ના આવડે લાય પતંગ ચગાવતા આવડે પતંગ તો અમારા જમાનામાં ચગાવતા હા હા સમજ ચગાવો લે ચગાવતા પતંગ તો ચગાવવા મને ઈચ્છા થાય પણ નાનો છોકરો ભેગું પતંગ ચગાવે છે ગાંડો કૂચો બનશે માધુભાઈ લાગે છે ખરે જોવા દે મને માધુજી હે કે નહીં કરે ફુલાજી શું કામ પડ્યું બોલો ને આખો દાડો ઘરમાં 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 બેઠો બેઠો નારો વિચાર જ કરું આવો ને અંદર આવો ને વાત કરી અંદર આવો અંદર નહીં આવું બહાર આવો ને યાર આવો અરે પતંગ ચગાવવા જઈએ હાલો નહીં યાર અંદર આવો એક વાત કહું પછી જઈએ હા પતંગનું કયો તો મારા બાર બોલાય નહીં તમે લોચાવાળી વાત કરી હતી બેહો આપણે બેહો શું કે હાલ કયો શું કરો આખો દાડો ઘરમાં એટલે યાર મનમાં વિચાર કરું કે ઉત્તરાયણ આવે તમે કીધું તો ખરું પતંગ ચગાવવા જઈએ પણ ઉત્તરાયણ આવે યાર મને બહુ શોખ છે પણ તન લોનું બોનું નરી માથે પડી છે ના હવે પતંગ ઉછીઓ તમે લાવી ગયા બરાબર તો પતંગો આપી જેવો પડી છે શું વાત કરો તો એટલે તમારે ચગાવજો હવે હેડો યાડો તમે જઈએ હેડો હેડો એમ કહું ત્યાં કણ જવું તા ઉપર તાવ પર જવું ના આપણે તાવું કે નહીં તું કોકના ઘર ઉપર ચડી જવું એક કામ કરો નરિયા ઉપર ચડી જઈએ હવે હેડો ના ના વાત જો તમારી તાબા ઉપર ચડીએ છીએ ના ચગાવી શું હારે જઈએ જો દોરી તો પતંગ આપણી આગળ એ નહીં માં જો બધું પડ્યું છે તો વાંધો નહીં બાકી જો પૈસો એક રૂપિયો છે નહીં એટલે તમે હું લેવા ચિંતા કરો હું બેઠો છું યાર અને પતંગ ઉછેલી આમ થઈ રહી એટલી હવે બે પતંગો એક તમારી એક મારી તો મારે એકને ચગાવવાની એમ ને હવ હાલો તા જઈએ હવ અને એક કામ કરો હું ઘડી કાંઈ દેવું તમને પતંગ લાવો તમે આ તો હું લેતો હાલે આતા હા માધુજી બોલો. પતંગ બે થાય પકડી શું કહું છું એટલે આ બુડો તમે શું ગભરાવો આપણા જમાનામાં ખબર હે? આ માધુનો આમ નંબર હતો શું આમ માધુ ચગાવે એટલે જેવો તેવો નહીં હારો તમે બે હું લેતો કબોડી આવો હું લેતો પતંગ લેતા આવો હા એ મારો મનમાં વિચારી જ રહ્યો હતો કે પતંગ ચગાવવા જવું નતા ભેગા પૈસા કે નથી દોરી કે નથી પતંગ અને તો આ ભગવાન ને હુજવાડું લાગે બોલો ફુલાજી આ ફુલાજી ને મનમાં ભગવાન ઉતર્યો લાગે આના ફુલાજી આવે એમની આવે નહીં ભાઈ હાડો એ ભગવાન તમારી મહેરબાની હે માધુજી મન તો ગયા હે આ તો કોઈ પતંગ નહીં લેવા દેવી યાર માધુજી કહેતા આપણે હું લેવા ત્યાં કરી માધુજી કાપશે ને કોણ કાપે એ માધુજી હેડો લાઈ દીધો ફુલાજી રહી ગયા હાડો આવો કા હવે હેડો હા ફુલાજી યાર હાડો કામ થઈ ગયું. લાવ પતંગ પકડી લે હા લ્યો પકડો શું કહું હા ગટ્ટો છે પીવડાયો હા ઘર તો સ્પેશિયલ હે ને વિરંગમ પીવડાવો છે તો પતંગ ચીવી હે જબ્બર ફુલાજી જબ્બર કાકા માં લજો ને પતંગ ચગાવવા જો આવું હોય તો આવજે ઇકણ બેહવું હોય તો શાંતિ બરાબર નકર આવા દે આય ના રે ના હું આવ્યો પતંગ ચગાવવા ફુલાજી શું કરવું ભલે આ તો હું હતો તમને કહું ના એમ કહી દેજો શાંતિ બેહે હા એક કામ કરો ને શું આ પતંગ કપી જાય એટલે એની લૂંટવા નીકળશું આપણે હું આપણા આમ બે જ છે આપણી આગળ અંગા લેજે પણ આ લૂંટવા જવું પડશે પતંગ બરોબર લૂંટવા તો જઈ જઈશ ને હા જઈ સારું બરોબર ને આના ઉપર ચડી ગયો જીનું હોય નું અરે ખુલ્લું જ છે હાલો ને ફુલાજી જો છોકરાને તમે લીધો હોય લા નંબર તો કાઢ નીચે કાઢ તો જાને આજને સીધો રે કોકના ઘરે સીધો રે કહું પતંગ ચગાવવા આવું છે જો ફુલાજી હા. છોકરાને લીધો એનો વાંધો નહીં કે આ ના થાય મારી જવાબદારી નહીં બરોબર જો તમે ચડી જાઓ પેલા એક કામ કરો હું કાલ ભલે કરતા હતા કાલ તો મને એવું લાગ્યું એટલે આ ફુલાજી રેતી છે ને ઉપર આમાંથી અમારો ગટ્ટો બગડી જાય યાર આ જો ને અહીં બખડી લેતા છું કઈક કરશું આયો કાકા એક પતંગ તો ચગાવી દીધું ઓએ શું કહું હા બોલો તમે અત્યારે એક ચગાઈ લ્યો હું ત્યાં સુધી ઘડીક બેહું કાઈ કાઈ વાંધો હું તો બોલ અને જો હજુ કહું છોકરો પડશે જવાબદારી તમારી રે મારી નહીં રે તમને હું પાડી દઉં નકર જેઠા નાખી કહી દઉં કેવું જ કહી બેસી દઉં જજો બરોબર હા એ તો હમણાં બેસજો પતંગ હમણાં નહીં હતા બેસી જા પતંગ ચગાવવા દેજો હવે હો તો લૂંટવા થાય તાની વાત તાણે હા પતંગ કપી જાય ને હોય પછી તું લૂંટવા દેજે આવા નાવા લઈને આવી ગયા તોડીને દે મને આ મજા જ ના આવે છે છોકરા હોય ને બસ આ વિડિયો બંધ હોય છોકરા ના હોય આ છોકરો અંદર
તડકો બહુ હે લો માધુજી અપાવો લે રહ્યો મારી પતંગ તો મૂકી દો મારી પતંગ મૂકી દઉં લો ફુલાજી હા. હું એક વાત કહી દઉં હું તમને ઓલા ને હેઠો ઉતારવો તો ઉતારી દો મહેરબાની કરીને તમે કઈ બોલે છે હું એ છોકરા ને મારો મગજ પે હકણો રહેતો નહીં હોવે લ્યો એટલે આ બે ડોસલા જાય પણ મારે બે પતંગ ચગાવતા આવડે જ નહીં આવડે માધુજી અપાવો ને પાહી પડી ગઈ ભૂઈ એટલે ફુલિયા તુક્કે ચગાના હતા નહીં લા મેં માધુ ચગાતા હું માધુ હા લ્યો લા. ચગાવ લ્યો લે આદા પકડ ઇધર માધુ ચગાएगा યાર હોય પડી ગયું હોય ફુલાજી હા આ તો સુરત હામાં આવતા પડી જતા યાર દો આને આવડે નહીં આવડતું એ એટલે આ આવડે નહીં લાવ ને તમે કરતા હું ચગાવું એ બંધા એ તો બે લે એને ભૂડાય તો માધુ નો પાવર ખબર ને આ કરે આ માધુ જ પતંગ ચગાવ શું નાખી ને તમને મારતા આવડે નહીં આવડતું હું કહું તમને આવડે ને હું કહું મારતા આવડે આવડતું જ નહીં આમને માધો હરખું માધો જ ખરા એમ શિવડા ને બેડા છૂટી જાય ને તમે તમારા એક તો ચગાવતા આવડે નહીં આઈ ગયા માધો લાવ માં ચગાવા બાંધતા હે ને પણ ના વાંક આપો કાઢે લ્યો માં હું ચગાવ હું લે ઈઠો બે ને ઈઠો પાટા ફેરો કોઈ નાખી દીધું મેં તમને પેલા કીધું હતું ને કે ના લાવજો એટલે છોકરું હવે એનાથી કોણ થાય તો પતંગ ચકતી નહીં નામ મળાવે મેં પેસા વીર નાખવાનું હું હમણે ચગાવ આવજો એ હમણે ને લે હવે અપાવો તા આ ફુલાજી હા કોઈ ના ફળ સારું પવન લાગ્યો હો તું પતંગ પતંગ ને પવન લાગ્યો હોય પણ મારો હાથ દુખવા આવ્યો લ્યા આઈ લ્યો ને લેતા પવન તમે જગાવવાનું કહું માની જગાવો જાવા દો લાવો મારે ચગાઈ પછી એક ટીમને હે કેન્સલ હપ્તા ભરવાનું કેન્સલ હે આમને આવડતું નહીં લાવ હું ચગાવ એ દેખો બે અલા મને ચગાવ આ શું કરો ખબર હે નહીં કે આપણે પતંગ ચગાવતા આવડે નહીં આવડતું કામ કરો છોકરો છે ને એને આવજો એટલે હીરો ચગાવે ને પછી આપણે લઈ લેવાની બરોબર ને મને એક કામ કરો ને સામે ગુજરાતી જવાનું ચગાવે એ આપણે લઈ લઈએ બરોબર ને હાથી પછી લે છોકરા તાર ચગાવી છે ને ઓવા ઓવા લે આવતો લે બરોબર ને આવડે અપાવો ફુલાજી તમે અપાવો અપાવો. છોકરો ચગાવો એ છોકરાને મારે અપાવ જાઉં કોકે નાડું ગણો મને અરે ના ગણે યાર અપાવો છોકરું હે આપણે કોને કેવું લાગે તો છોકરાને શીખવાડે પતંગ ચગાવતા અપાવો પતંગ ચગાવતો કપૂજા ચાલુ તો જાય પડશે હા હા મુજી બરોબર ને હા બરાબર મુજી સર અબાવો હવે એક કોડ માને લઈ લ્યો એ લાખો કાઢ હવે અલા મો ચગાવું લા ના આગળ આવે ના મો ચગાવું એ માધુજી કા કોને યાર ઈઠો બે જાય ઈઠો અમે ઈઠો બે ને ઈઠો ચમકાવા વાળો હા ઈઠો બે જ હમણાં કરી કરીને તને ચગાવવાની કોલાજી પાડતા નહીં હો માર ચગી લા માધુજી તડકો આવે છે તો ખાના બાલો કરો ને યાર શું કહું કોલાજી હા તારું કઈ છોકરાએ ચગાઈ આલી આપણે તો આપણું જોત ને ના ના વાત સાચી છે જાય તમારી તો પેલા જ વાત મારી તો પહેલા જો મને શોખ બહુ હો પતંગ ચગાવવાનો પાછો હા તમને હા એટલે જ ના ચગી ને પણ નહીં થતું ના ના માડે નહીં એ ચમકા મારો તો મને ના ના છોકરા તું ઘડીક રે તને ના આવડે તને ના ફાવે લે આ ફુલાજી કટ થઈ ગયા ફુલાજી કટ થઈ ગયા ધીમે કો કે નાજુ કામો ને કામો લાવ ને તાય અને આ ફુલાજી નાજુ એ છોકરા એ આ બધું કામ થઈ ગયું ને ફુલાજી શું કહું હે અમાર દોરે ખેંચી લઈએ તું નહીં કહેતો આ બધું કામ થઈ ગયું આ બધું કામ એ તો કર્યું તો જાય વાહ ભાઈ વાહ
આ દોરી મેકવાનું કરો મેટો ને હવે હું કહું પતંગ તમે ચગાવવાનું. આ તો ચાલીને ઉભા રહેશે પતંગ તમે ચગાવવાનું. મારે હવે હું ચગાવું. તમે બોલો ના કરો હવે બોલ ના કરશો ના હું ઘરે જતો રહું પેલા બધા છોકરાને ચગાવે. ઘરે જતો રહું હા? ઘરે જતો રહું ના, અલે મારું. હજી પતંગ કઈ જઈએ કાપો તમને શું લાગે મને ચગાવતા નહીં આવતું ના, ના, હવે હું કહું. એટલે આવા પેટ તો કઈક લડાય કઈક કપી જઈ આવી પતંગ પેલા આપણે પતંગ કેવી ચગાવતા હતા? ઓ પેલા જવા દે તારે પતંગ નહીં ચગી આ તો કોઈ કહેવાય હા, વિરંગમ પીવડાવી હતી. ના કહે તો મશીન હાલ દીધી હોય આ તો સમજો. આ ગયા તમારા પતંગ ચગાવવા આવ્યા લાવો ને તમને આઠ છે ખાલી ઓહો આવી આઠ છે જો એટલે હવે કામ કરો બીજી પતંગ છે શું કરું ચગાવી છે કે એમ કરવું તમારે ચગાવવાનું ચગાવી ગુરુજીના ડેલા પતંગ ના કરે કાઠા થઈ જબરજસ્ત અમારે પણ કટકો થઈ ગયો હોય કટકો નહીં અહીં તો હવે અમે લૂટી લીધું લાવો ભાઈ અમારે પતંગ લાય મારી યાર પતંગ નહીં પણ ના લાય પતંગ લાય અમાર ડેલા અમારી ગળા તમારી કટકો થઈ ગયો પણ મન થોડી ખબર કટકો થઈ ગયો પણ નામે પતંગ ચગાવી ના આમરે મારી નહીં ના અમાર કાકા બોલાવતા આઈ એટલે અને હમણાં પડે નહીં એટલે આ પતંગ આલે ને ગુડા પર ખાય ફોટો કામ કરો હવે તમે ચગાવો તમે આવું નહીં દો કપી જઈએ તો તમે માર નામ આલી દો હવે તમે ચગાવો એટલે કપી જાય તમારું નામ આવે પેલું છોકરો લેવા ગયો આપણે જઈએ હા હા કશું વાંધો નહીં આ અવસ્થા નો આવે છે ને આવો હવે જ નહીં આવતો તમને બાકી તો છોકરો જો ભાગતો ના આવે હેણો 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 કોક મારતું છે ને તો લોચા વાગશે નામ આપણું જ આવશે કાર્ય મોટા ઉપર લઈ ગયા અને બધા આપણે એ છોકરાને લઈને આવ્યા ને તો બધા આપણે ભારે છે પા એ વાત એ હતી તમારી. ખબર ને તો એક કામ કરો પતંગ હું જવા દે નહીં લેવી ઈ લેવા ગયો હોય તો એને રાખી તો લઈ જવું હોય હા, તો એવું કરો. પતંગ આવ્યો નહીં આવી બે માર ખાવા મારા કાકા છોકરા બાપતા હોય અવાજ નહીં આવતો લૂંટણીયા ભવાય ને એ બહુ બખારો કરે એટલે આ તો બહુ ભારે અવાજ આવે જોવા જવા દે એટલે આ તો અમારા ડેલમ અમારા ડેલમ પૂછ્યા વગર કેવી થાય પતંગ આવી મારી પતંગ તમારી હોય અમારા ડેલમ કોઈ ના આવે ખબર છે ને મારા કાકાને બોલાવ મારા કાકાને જા બોલા તાર કાકા ઉપર કાકા પતંગ ખાન નાખી પતંગ તારિયન બારી આવડે તારિયન બારી અમાર નહીં પતંગ લૂટેવો તે લૂટવા જો અમારા ડેલમ પતંગ ના કટકો થઈ ગયો તો કાકા તારિયન બારી કટકો થઈ ગયો ને તો એ કપી જીત ગણાય કપી જઈ નહીં પણ પતંગ અમારી છે પતંગ તમારી બોલા જા તાર કાકા મારે હા છોકરા ખબર નહીં પડતી છોકરા મારે છોકરા મારી નહીં ખબર પડતી છોકરા મારી છોકરા નહીં કહું હે ભૂલ થઈ ગઈ તમારો છોકરો હતો એમ નહીં તું છોકરા ને આવડતા મારી તું કહેતો થયો તો તને બુદ્ધિ તમારો છોકરો હતો હે મારી વાત સમજો અમરા અલ્યા મને ખબર નથી અલ્યા ફુલાજી અમરોજી ખબર નથી કે તમારો તું મને ઓળખી ભૂલ થઈ ગઈ ભૂલ નહીં તું છોકરાને મારી અને આ તો અમે જોયો છોકરાને મારતા તું જોયો આવડો મોટો કહેતો તને બુદ્ધિ અલ્યા ભૂલ થઈ ગઈ માધુજી ભૂલ થઈ ગઈ ફુલાજી ભૂલ થઈ ગઈ સમાધાન કરો ને અલ્યા
અમરોજી અલ્યા માધુજી મને ખબર નહીં અને મને એવું લાગ્યું કે તમારો છોકરો હોય મોઢું એવું લાવ્યું એટલે મેં થોડી કોશિશ વાળી નકર બીજો છોકરો હોય તો હું મારી પાડ દઉં. ફુલાજી તમે શું જોયું? તમારા માતા જોયું કે નહીં જોયું? છોકરા આવે તો ના મારે તમારો ગુડો. અલ્યા પણ તમે મને નહીં 2-3 ચોર દીધી ગુડો અને આપણે ભેરા ભણતા હતા હવે તમને છોડવાનું કારણ હે અમરોજી તમને છોડવાનું કારણ તમે છોકરાને માર્યો ને એટલે અને આપણા છોકરાને કોઈ હાથ ના અડાડી કે અલ્યા આપણે ભેરું ભણતા હતા એટલે હા ઈ સારામાં હું તમને જતા એટલે કરું મને જવા દો હવે. હોય અને હવે પછી જો નહીં મારો. ઉત્તરાયણ આવવાનો ટાઈમ થયો હોય તો છોકરા કોઈ પણ ડેરામાં આવે એક જ બોલતા નહીં નકા માધવ રહ્યો ને માધવ સારો નહીં. સારું. શું કેવું ફુલાજી? અલ્યા હું બોલીશ તો ભાઈ ઉદમ એટા થઈ જાય યાર. તને 17 વખત પદાડ્યો આ બંકો હે આ આંખમાં આવ્યો એટલે નકા પદાડું આય નાખે. એટલે બંકો આને તો પાવરમાં માતો જ નહીં. માતો નહીં આને. સમજાવો યાર આને સમજાવો. નહીં ન્યા તો રે ન્યા તો ઇનકો હજુ પણ તમે મને નહીં મારે નહીં મારે બોલો નહીં મારે માફમાં રહેજો ઇનકો નહીં મારે હોય નહીં મારે એ નહીં ના માર્યો તો બરોબર નહીં નહીં માર્યો એમ કે ને એ નહીં હા તું બે આવ તમારા અંગરો લે નકમ હું કહું મારું મગજ જો હવે એ મારો છોકરો એકલો હતો ને મને એટલે રી ચડા ફુલાજી ઇનકો બા હવે સમજી જો ને હવે હશે અમરોજી હેડો હવે હવે ના કરતા છોકરા ના મારતા તમે પણ એ નાટક કરવી મોટા આપણે કેવા ગાડે કેવા આપણે ગયડા ગયડા બાકી પેલા છોકરા કેવા જોઈ રહ્યા સમજો હતા સુધી તો બાક બાક કરતા હતા શું યાર તમે અને આ છોકરામાં આપડા મોટા ને ઝઘડવા ના હોય આ છોકરાના હિસાબે ખાલી મારું હેડો ઉતરા હે કશું વાતો નહીં હેડો આવો ઘરે આવો ચા પાણી કરવા નહીં એક કામ કરો ભેંસ દૂધ નહીં દૂધ ભેંસ તો ચા તઈને દાડે જોવા દે તો દૂધ મંગાવો ને ચા બનાવો બીજું હું સારું હેડો અને આ તમે ભેગા બે તુર્યા હોય તો આમ પણ મને ખબર જ નહીં તમારો છોકરો લા બુડા જવા દે ને આ તો આઢુડિયા એવું નહીં એટલે બહાર રહેતા જીના હિસાબે બુડા એમ નહીં કહેતો ભેંસ લ્યા તો પેલું શું કે શું બનાવે બરી બરી એ ખબર છે ને બરી જવા દે ને ભેંસ વિયાણી અને બીજા દાડે હે ને આ વિયાણી કૂતરી બાજી તે ગલુડિયા હે ને તે દુવાન બદલે તો થઈ ગયા શું બરી ખબર આવે તમને એક કામ કરો કૂતરી વિયાણી હોય કૂતરી દૂધ આપે ચા બનાવી દો એટલે એ ના બનાવે એ હેડો ઘરે હેડો તમે ફુલા બોલતા આવડે હવે તમે શું લ્યો બાપુ હેડો ઘરે એવું નહીં અમરોજી અમાર તો એટલે ઓલા છોકરાને તો લઈ લ્યો એટલે હેડો આ તો ભાઈબંધ ને કર્યો આ તો ગુડા શું કહો અને ભાઈબંધ ને કર્યો નહીં ઉત્તરાયણનો પ્રોગ્રામ ની વાત જવા દો અને એક વાત તમને કહું આ છોકરા બોકરા ચાઇના બાયના હે ને એટલે બુડા તું તો આ તો આ નાના હાથે તાનો આવો ના આવો દ્ર્યો પણ દૂધ તો લાયા છોકરો નેહાર જાય તેની હાથે લાયા છોકરા મારી હાથે લાયા પગ મે હે ઈને નહીં પ્યારજો ને તમે ખોખા ફેંદો તમે ભેંસ ના કરશો શું કહેવા હતા કયો નામ હું તો નાનો એ બંધા ગાડી રે બહુ ઉત્તરાયણ આવે ને તો એક વાત સમજો છોકરાને ચાઇના બાયના દોરી લાયલતા નહીં આમ કહેતો તો કે કાકા ચાઇના લાયેલો ચાઇનામાં કેટલા પક્ષી મરે હે માણા મરે ઘરા કપી જાય અને આ વાયરે આમ લટકે ને અને છોકરા ખેંચે ને તો હાથમાં કરંટ આવે અને આગળ કપી જાય એટલે હે ને છોકરાને ચાઇના ના લે તમને કહું ચાઇના લે આવશો ને અને કેસે થાય દારૂ બતાય આવી કેસ લાગે અમરોજી બરોબર તમને ખબર તો સાચી વાત તો ભાઈ ખોટી નહીં અને અમે બહાર ગામ જતા હતા અને અમાર બંને બાઈક લઈને આવતા હતા પાછળ અમે આગળ જતા રહેતા ઈ પાછળ વાપરજો ફુલાજી અને એમને આ દોરી અડી મેં તો કહેતો ઘર ઉપર જાય કરના કરો અને ચાઇના જતી અતા દુધી મને કીધું તમ નહીં તો ફૂલા તને નહીં ખબર એમ કહું તને કીધેલું એ અલ્યા ફોલો ફોન નહીં જોતા તમે રીલો રીલે એડમિટ આવે છે ચાઇના દોરી તો તાણે ફોનનો પીસ બનેલો ખબર ને કોણ આખા ગામમાં કોઈ પણ ચગાવતું હોય ને તો આપણે કહી દેવાનું હો જાણ કરી દે ગામમાં કહી દેજો અને આ વિડિયો જે જોતા હોય એમને ખાસ કે ચાઇના દોરી મહેરબાની કરીને લાવતા નહીં પ્રતિબંધ મૂકેલો હોય એટલે મહેરબાની કરીને ચાઇના દોરી લાવવાની નહીં રેડી લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો પીવરાવવાનું તો આ સાપ પીવરાવવાનો અમારો